જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, PCl 5ની બનાવટ આપણે ચર્ચા કરતા હતા ગયા લેક્ચરમાં, બરોબર. આજે ફરીથી આપણે PCl 5ની બનાવટ અને ગુણધર્મોની ચર્ચા કરીએ. હવે જો PCl 5ની બનાવટ જ્યારે આપણે ભણતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવું, PCl 3ની બનાવટ જો આપણને આવડતી હોય ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની, તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ માટે આપણને સરળતા રહે. ઓકે, તો અહીંયા જોઈએ ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, એની વાત કરી થોડી અને પછી આપણે આગળ વધીએ. ફોસ્ફરસ છે બે પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ. એમાં ફોસ્ફરસનો પેન્ટાહેલાઇડમાં ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ જોવા મળતો નથી. ઓકે, PCl 3ની બનાવટ, તો પહેલી બનાવટથી ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ પરથી શુષ્ક ક્લોરિન વાયુ. અહીંયા શુષ્ક એટલા માટે લીધો કારણ કે જો ભેજવાળો હોય તો ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરીને HCl બનાવી નાખે, એટલા માટે શુષ્ક ક્લોરિન વાયુ પસાર કરશું એટલે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ પ્રાપ્ત થાય. ત્યારબાદ સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, બરોબર. થાયોનિલ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય? SOCl2. એટલે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સલ્ફર ક્લોરાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય. તો બે બનાવટ છે તેની. ત્યારબાદ ગુણધર્મોની વાત કરીએ તો PCl 3 રંગહીન તેલી પ્રવાહી છે. ભેજની હાજરીમાં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડનું જળ વિભાજન થાય છે, એટલે કે ભેજ એટલે પાણીની હાજરીમાં શું બનાવે છે? ફોસ્ફરસ એસિડ બનાવે છે. આ ઉપરાંત OH સમૂહ ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા થાય. જો ઇથેનોલને OH સમૂહ દૂર થઈ ક્લોરિન વડે અને આપણને હેલો આલ્કેન પ્રાપ્ત થાય, એટલે આ હેલો આલ્કેનની બનાવટમાં આવે છે. ઓકે, ત્યારબાદ એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડની પ્રક્રિયા તમે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે કરો એટલે તમને એસિડિક ક્લોરાઇડ મળે છે. અને ત્રણેય પ્રક્રિયામાં ફોસ્ફરસ એસિડ છૂટો પડે છે. PCl 3 છે તેનો આકાર કેવો છે? પિરામિડલ આકાર છે. અને જેમ ફોસ્ફરસનું સંકરણ કયું છે? sp3, બરોબર. પણ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, હવે આપણે જે વાત કરવાની છે, આજનો આપણો ટોપિક PCl 5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો સૌથી પહેલાં તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં સંકરણ કયું થાય, બરોબર. તો આપણે સંકરણની રીત તમને શીખવાડેલી કે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો ભાઈ. તો ફોસ્ફરસના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. ક્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય. 7 પંચા 35. કેમ? 5 વડે ગુણ્યું, કારણ કે 5 ક્લોરિન છે એટલે 5 ક્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 પંચા 35. 35 ને ફોસ્ફરસના 5, 5 વત્તા 35 એટલે કેટલા થયા? 40. હવે જો સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો 8 કરતાં વધારે હોય તો કેટલા વડે ભાંગવું પડે? તો કે 8 વડે. 8 વડે ભાંગો તો કેટલા આવ્યા? 5. આવું આપણે રાસાયણિક બંધન ધોરણ 11માં શીખ્યા હતા. તો કયું સંકરણ આવશે? sp3d2 સંકરણ આવે છે. sp3d2 સંકરણ હોય તો આકાર કેવો થાય? તો કે ટ્રાઇગોનલ એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય. તો PCl 5 છે એનો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થશે, બરોબર. ખાસ યાદ રાખશો, નોટ કરી લેજો બુકની અંદર, ઉપયોગી બને. કઈ અવસ્થાની અંદર? તો કે PCl 5 છે, PCl 5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, બરોબર, એ વાયુ અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. ઓકે, આકાર દર્શાવવો હોય તો આપણે દર્શાવી શકીએ. અહીંયા આ ફોસ્ફરસ, તેની સાથે 3 ક્લોરિન છે એ એક જ સમતલમાં જોડાયેલા છે અને 2 ક્લોરિન છે એ ઉપર નીચે આ રીતે જોડાયેલા છે.
ત્રિકોણીય આકાર વચ્ચેનો થશે. ઉપર શું થશે તો કે બે બાજુ તમે છેડા જોડો એટલે પિરામિડલ થશે, બરાબર, પિરામિડ થશે. તો અહીંયા આ જે બે બંધ છે ઉપર નીચેના તેને આપણે અક્ષીય બંધ કહીએ, અને જે સમતલમાં આવેલા છે ત્રિકોણમાં, બરાબર, એ બંધને આપણે નિરક્ષીય, કારણ કે અક્ષ ઉપર આવેલા નથી, નિરક્ષીય બંધ કહીએ. અહીંયા નિરક્ષીય બંધની બંધ લંબાઈ છે ને 202 પાઇકોમીટર છે. જ્યારે અક્ષીય બંધની બંધ લંબાઈ કેટલી છે તો કે ભાઈ અક્ષીય બંધ છે તેની બંધ લંબાઈ 240 પાઇકોમીટર છે. તો હવે જ્યારે પ્રક્રિયા થાય તો કયા બંધ તૂટે તો કે અક્ષીય બંધ તૂટે પહેલાં, પછી કયા તૂટે? નિરક્ષીય. કેમ? અક્ષીય બંધ એટલા માટે તૂટે કારણ કે તેની બંધ લંબાઈ વધારે છે. તો ખાસ યાદ રાખશું, રાસાયણિક પ્રક્રિયામાં અક્ષીય બંધ નિરક્ષીય બંધ કરતા પહેલા તૂટે છે. અક્ષીય બંધ નિરક્ષીય બંધ કરતા પહેલા તૂટશે. ઓકે. આ ઉપરાંત બીજી એક બાબત એ જોવા મળે છે કે અક્ષીય બંધ છે એની કરતાં નિરક્ષીય બંધના જે ઇલેક્ટ્રોનિકમો છે, બરાબર, તે વધારે અપાકર્ષણ અનુભવે. તેના લીધે અક્ષીય બંધની બંધ લંબાઈ વધી જાય. કોના કરતાં? નિરક્ષીય બંધની. બરાબર, ખાસ યાદ રાખશું, ખરા ખોટા પ્રકારમાં પૂછી શકાય કે અક્ષીય બંધની બંધ લંબાઈ નિરક્ષીય બંધની બંધ લંબાઈ કરતાં વધારે છે, કારણ કે અક્ષીય બંધના ઇલેક્ટ્રોન નિરક્ષીય બંધના ઇલેક્ટ્રોન કરતાં વધારે અપાકર્ષણ ધરાવે છે. અને ખાસ મિત્રો અહીંયા યાદ રાખશો કે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ લૂઇસ બેઝ તરીકે વર્તી શકતો નથી, કારણ કે તેની પાસે ફોસ્ફરસ છે મધ્યસ્થ પરમાણુ, તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં પ્રેઝન્ટ નથી, હાજર નથી, એટલા માટે. ઓકે. તો આપણે અક્ષીય બંધની બંધ લંબાઈ કોના કરતાં વધારે છે? નિરક્ષીય બંધની બંધ લંબાઈ કરતાં વધારે છે, અને તેના કારણે અક્ષીય બંધના ઇલેક્ટ્રોન નિરક્ષીય બંધના ઇલેક્ટ્રોન કરતાં વધારે શું અનુભવે છે? અપાકર્ષણ. ઓકે. અને એના લીધે અક્ષીય બંધની બંધ લંબાઈ કેટલી થાય? 240 પાઇકોમીટર, અને નિરક્ષીય બંધની 202 પાઇકોમીટર. તેથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલાં કયા બંધ તૂટે? અક્ષીય બંધ તૂટે. પછી કયા બંધ તૂટશે? નિરક્ષીય બંધ તૂટે છે. ઓકે. આ હતી PCl5ના આકારની ચર્ચા. આપણે આકારની ચર્ચા પહેલાં કરી કારણ કે એની આપણે જરૂરિયાત હતી. ઓકે. હવે તેની બનાવટની આપણે વાત કરીએ તો બનાવટ ખૂબ જ સરળ છે. પહેલી બનાવટ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની જેમ જ છે, બરોબર, કે સફેદ ફોસ્ફરસની વધુ પડતા શુષ્ક ક્લોરીન સાથેની પ્રક્રિયા દ્વારા PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બનાવવામાં આવે છે.
P4 વત્તા 10Cl2 વધુ પ્રમાણમાં લીધા. તો 1 મોલ સફેદ ફોસ્ફરસ સાથે 10 મોલ ક્લોરિનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે શું મળે? તો કે 1 ફોસ્ફરસ સાથે 5 ક્લોરિન જોડાય એટલે 4 પંચા 20, 4 મોલ શું મળે છે મને? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજી બનાવટ, બરોબર. PCl3ની પહેલી બનાવટમાં શું હતું કે સફેદ ફોસ્ફરસની 6 મોલ ક્લોરિન સાથે પ્રક્રિયા થતી હતી. બીજી બનાવટમાં સફેદ ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બનાવાય છે. સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય? તો કે અહીંયા જુઓ, SO2Cl2. હવે મને ખબર છે મારે 4 ફોસ્ફરસ સાથે ટોટલ ક્લોરિન કેટલા જોઈશે? તો કે ભાઈ 20. તો કેટલા મોલ સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ લેવો પડે? 10 મોલ. તો સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડનું બંધારણ તમે જુઓ તો આવી રીતે છે. 2 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે અને 2 ક્લોરિન સિંગલ બંધથી. તો સિંગલ બંધથી જોડાયેલા ક્લોરિન છે એ બંધ તૂટશે એટલે 2 ક્લોરિન મુક્ત થશે એટલે કયો વાયુ છૂટો પડશે? સલ્ફર ડાયોક્સાઇડ. બરોબર. 10 મોલ સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે અને 4 ફોસ્ફરસ સાથે 20 ક્લોરિન જોડાય એટલે શું બનશે? 4 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બનશે. તો આ હતી PCl5ની 2 બનાવટ. 2 બનાવટોની ચર્ચા કર્યા બાદ હવે આપણે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો અગાઉ PCl3ની પણ કોની સાથે આપણે પ્રક્રિયા કરાવી હતી? પાણી સાથે, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની. એવી રીતે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ પણ પાણી સાથે પ્રક્રિયા કરે છે. બરોબર. આપણે જોઈએ તો પહેલી પ્રક્રિયા, પહેલાં તો PCl5 છે, બરોબર, એ કેવો છે? તો કે પીળાશ પડતો, એટલે થોડોક પીળાશ પડતો સફેદ પાવડર છે. અને ભેજવાળી હવામાં તેનું પણ જળ વિભાજન થાય છે. ભેજવાળી હવામાં જળ વિભાજન થાય. ઓકે, ચલો રિએક્શન સ્વરૂપે જોઈએ એટલે વધુ સારી રીતે ખબર પડે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એનું જળ વિભાજન થાય. તો અહીંયા પહેલાં કયા બંધ તૂટશે? તો કે ભાઈ અક્ષીય બંધ તૂટશે. કેટલા અક્ષીય બંધ છે? 2. તો અહીંથી 2H+ અને ઓક્સાઇડ, બરોબર. તો 2 મોલ લેવા પડશે અહીંયા, સોરી 1 મોલ, બરોબર. તો 2H+ 2 ક્લોરિનની સાથે પ્રક્રિયા કરીને શું બની જશે? 2HCl. તો કે હા. અને ઓક્સાઇડ છે ને 2 ક્લોરિનની જે સંયોજકતા ખાલી પડી ત્યાં જોડાઈ જાય એટલે શું થયું? POCl3 થયું, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે. તો PCl5નું જળ વિભાજન 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના અક્ષીય બંધ તૂટે છે અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે છે. સેકન્ડ સ્ટેપની અંદર આ 3 ક્લોરિન હવે કયા બંધ તૂટશે? નિરક્ષીય બંધ. એટલે કેટલા મોલ જોશે? તો કે 3 મોલ. એટલે 3H+ અને 3OH-. ઓકે, 3H+ 3 ક્લોરિન સાથે જોડાઈ ગયા એટલે શું થયું? 3HCl. અને 3OH- અને 3OH- અને PO એટલે બધું જોડાઈને શું બનશે? H3PO4, ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થશે. તો
કુલ પ્રક્રિયા લખવી હોય તો ટોટલ જળ વિભાજનની પ્રક્રિયા બે ઉપરથી, તો બેનો 1 મોલ PCl5ની 4 મોલ પાણી સાથે પ્રક્રિયા થઈ, સરવાળો કર્યો બેનો એટલે 5 મોલ શું મળે છે HCl ને શું છૂટું પડે છે ફોસ્ફોરિક એસિડ છૂટો પડે છે. જો હવે અહીંયા કમ્પેરિઝન કરીએ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અરે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની જળ વિભાજન પ્રક્રિયામાં ફોસ્ફરસ એસિડ છૂટો પડતો હતો, અહીંયા કયો એસિડ છૂટો પડે છે ફોસ્ફોરિક એસિડ છૂટો પડે છે. ઓકે, ત્યારબાદ બીજી બનાવટ ગુણધર્મોની વાત કરીએ તો જ્યારે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડને ગરમ કરવામાં આવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ને ગરમ કરવામાં આવે છે ત્યારે ઉર્ધ્વપાતન પામે એટલે ઘન અવસ્થામાંથી સીધું શેમાં રૂપાંતર થાય વાયુ અવસ્થામાં, ઉર્ધ્વપાતન તેને કહીએ. તો ઉર્ધ્વપતન પામે છે અને વધારે ગરમ કરતા વિઘટન પામે છે. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એને ગરમ કરો છો એટલે શું થશે તો કે PCl3 અને કેટલા ક્લોરીન છૂટા પડશે 2. બરોબર. તો જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને ગરમ કર્યું એટલે એનું વિઘટન થયું. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ શા માટે બન્યું? કારણ કે એક જ વસ્તુ થાય. કયા બંધ પહેલાં તૂટ્યા? અક્ષીય બંધ તૂટે છે. બરોબર, એટલે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ આપણને મળે છે. તો યાદ રાખો PCl5ની રાસાયણિક પ્રક્રિયામાં આ બાબત ખૂબ જ અગત્યની છે કે અહીંયા અક્ષીય બંધ તૂટે પહેલાં. બરોબર, બે પ્રક્રિયા આપણે જોઈ. જળ વિભાજનમાં પહેલાં અક્ષીય બંધ ને પછી નિરક્ષીય બંધ, અક્ષ ઉપર આવેલા અને અક્ષ ઉપર આવેલા નથી, 2 સ્ટેપની અંદર આ થાય છે. બરોબર, ત્યારબાદ PCl3ની જેમ જ બરોબર PCl5 પણ OH સમૂહ ધરાવતા જે સંયોજનો છે તેની સાથે પ્રક્રિયા કરે છે. તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ક્લોરો વ્યુત્પન્નમાં રૂપાંતરિત થાય છે. આપણે આગળ જોયું એમ જ હેલો આલ્કેન બને ને આલ્કોહોલમાંથી, એની જેવી જ પ્રક્રિયા છે. જો આલ્કોહોલ હું લઉં અહીંયા CH3CH2OH એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, પરંતુ એ ડિફરન્ટ છે, ફરક છે પ્રક્રિયામાં. શું? ઓલામાં 3 ક્લોરીન દૂર થતા હતા, અહીંયા પહેલાં કયા બંધ તૂટશે? અક્ષીય. એટલે કેટલા ક્લોરીન રિલીઝ થયા? તો કે 2 અક્ષીય બંધ તૂટ્યા. એટલે 2 ક્લોરીનમાંથી 1 ક્લોરીન આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ ગયો એટલે શું થયું? તો કે CH3CH2Cl. હવે શું વધ્યું? તો કે OH અને PCl3 વધ્યું. અહીંયા ફોસ્ફરસની 2 સંયોજકતા ખાલી પડી, ત્યાં એક ઓક્સિજન જોડાઈ ગયો એટલે શું થઈ ગયું? તો કે POCl3 વત્તા હવે શું વધ્યું? તો કે 1 ક્લોરીન વધ્યો ને, 2 ક્લોરીન અક્ષીય બંધના તૂટે, 1 ક્લોરીન ને 1 હાઇડ્રોજન જોડાઈને શું બનશે? HCl. ઓકે, તો આ બાબત ખાસ ધ્યાન રાખશું. ફરીથી હું રિપીટ કરી દઉં કે જ્યારે આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કયો બંધ તૂટે છે? અક્ષીય બંધ તૂટે છે. અક્ષીય બંધ તૂટી 2 ક્લોરીન મુક્ત થયા, એમાંથી 2 ક્લોરીનમાંથી 1 ક્લોરીન આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈને હેલો આલ્કેન બનાવી નાખે, ઇથાઇલ ક્લોરાઇડ. બાકીનો 1 ક્લોરીન હાઇડ્રોજન સાથે જોડાઈને HCl બનાવી નાખે. બાકી શું વધ્યું? તો ઓક્સિજન એ ફોસ્ફરસની ખાલી સંયોજકતામાં જોડાય એટલે POCl. આગળ આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની પ્રક્રિયા કરી તેમાં ફોસ્ફરસ એસિડમાં રૂપાંતર થતું હતું. આવી જ પ્રક્રિયા કોણ આપે છે? એસિડ. CH3COOH
ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ, અહીંથી OH સમૂહ દૂર થયો, ત્યાં કોણ જોડાશે? 2 ક્લોરીનમાંથી 1 ક્લોરીન, એટલે શું થયું તો કે CH3COCl. 1 ક્લોરીન વધ્યું એ હાઇડ્રોજન સાથે જોડાઈને શું બનાવશે? HCl. POCl3 હતું એમાં ઓક્સિજન જોડાણું એટલે શું થયું તો કે PCl3 એમાં ઓક્સિજન જોડાઈને POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડમાં રૂપાંતર પામે છે. આવી જ રીતે તે અમુક ધાતુ છે બરાબર, તેની સાથે પણ પ્રક્રિયા કરે છે અને ધાતુના ક્લોરાઇડ બનાવે છે. ધાતુની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે થતા ધાતુના ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, રિએક્શન સ્વરૂપે જોઈએ. ચલો, સિલ્વર ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હવે આપણને ખબર છે સિલ્વરની સંયોજકતા કેટલી છે? +1 મોટા ભાગે. તો એની સાથે 1 ક્લોરીન જોડાઈ શકે. અહીંથી કેટલા ક્લોરીન મુક્ત થશે તો કે 2. કયા બંધ તૂટશે? અક્ષીય. કયા બંધ તૂટતા નથી? નિરક્ષીય. ઓકે, 2 ક્લોરીન 2 સિલ્વર સાથે જોડાઈ ગયા એટલે સિલ્વર ક્લોરાઇડ થઈ ગયું અને વત્તા શું મળશે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. ઓકે, આવી જ રીતે ટીન સાથે પ્રક્રિયા થાય. ટીન છે ને તેની પ્રક્રિયા કરીએ, ખાસ ધ્યાન રાખશું. અહીંયા ટીન મોટાભાગે +4 દર્શાવે, તો 4 ક્લોરીનની મારે જરૂર પડે. હવે 1 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ કેટલા આપશે? 2 ક્લોરીન. તો મારે 2 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ હું લઉં તો 4 ક્લોરીન મળે એટલે ટીન ક્લોરાઇડ મળ્યું અને 2 મોલ શું મળે છે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. તો આમ ધાતુ સાથે પ્રક્રિયા અને 2 ધાતુ કઈ તો કે સિલ્વર અને ટીન. ઓકે, આજે આપણે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ અને ગુણધર્મોની ચર્ચા કરી. ખૂબ જ અગત્યનો ટોપિક છે ફોસ્ફરસ ના હેલાઇડ સંયોજનો, બરાબર. વધુ વિગતે આપણે આગળ ચેપ્ટરમાં પછી ચર્ચા કરશું.